દોસ્તો, તમે અમેરિકાના ગ્રીન કાર્ડને તમારા ઉજ્જવળ ભવિષ્યની ચાવી માનો છો? તે ખરેખર તમારા પ્રેમ અને સંબંધની કસોટી સાબિત થઈ શકે છે. અમેરિકામાં વસતા હજારો પરિવારો અત્યારે એક એવા ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે કે જે તેમની ખુશીઓને એક પળમાં છીનવી શકે. માત્ર એક નાની ભૂલ અને વર્ષોનું સપનું કાયમ માટે રોળાઈ શકે છે. શું તમારું લગ્ન સાચું છે કે માત્ર કાગળ પરનું એક નાટક? અમેરિકાની સરકાર અત્યારે તમારી દરેક હિલચાલ પર બાજ નજર રાખી રહી છે. આજે અમે એવા સત્યનો ખુલાસો કરીશું જે તમારા જીવનના સૌથી મહત્વના દસ્તાવેજ સાથે સીધી રીતે જોડાયેલો છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું એ કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મોટું સપનું હોય છે. પરંતુ જો તમારા લગ્ન 2 વર્ષ કરતા ઓછા સમયના હોય ત્યારે તમને મળતું ગ્રીન કાર્ડ શરતી એટલે કે કન્ડિશનલ હોય છે. આનો અર્થ એ છે કે તમારે 2 વર્ષ પૂરા થાય તે પહેલા ફરી એકવાર તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે, જેને શરતો દૂર કરવાની પ્રક્રિયા એટલે કે રિમૂવલ ઓફ કન્ડિશન્સ કહેવામાં આવે છે. આ આખી પ્રક્રિયા પાછળ અમેરિકન સરકારનો મુખ્ય હેતુ છેતરપિંડી એટલે કે ફ્રોડ પકડવાનો છે. અત્યારે ઇમિગ્રેશન વિભાગ જાણે છેતરપિંડી શોધવાના ચશ્મા પહેરીને બેઠું છે અને દરેક લગ્નને શંકાની નજરથી જોઈ રહ્યું છે. જો તમે પણ 2 વર્ષનું ગ્રીન કાર્ડ ધરાવો છો તો તમારે I-751 નામની પિટિશન ફાઇલ કરવી અત્યંત અનિવાર્ય છે. ઘણા લોકો ભૂલથી ગ્રીન કાર્ડ રિન્યૂ કરવા માટે I-90 ફોર્મ ભરી દે છે. પરંતુ યાદ રાખજો કે જો તમે કન્ડિશનલ રેસિડેન્સ છો તો આ તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ પ્રક્રિયામાં તમારે સાબિત કરવું પડશે કે તમારા લગ્ન સાચા અને પ્રામાણિક એટલે કે બોનાફાઇડ છે. આ માટે તમારે છેલ્લા 2 વર્ષના એવા પુરાવા આપવા પડશે જે દર્શાવે છે કે તમે સાથે રહો છો અને તમારા સંસાધનો એટલે કે રિસોર્સિસ એક જ છે, જેમ કે ઘરના ભાડાના કરાર, સંયુક્ત બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ, ગેસ અને વીજળીના બિલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા દસ્તાવેજો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો અને પરિવારના એફિડેવિટ્સ પણ તમારી તરફેણમાં પુરાવા તરીકે કામ કરે છે. એકવાર તમે આ કેસ ફાઇલ કરો એટલે તમને ઓટોમેટિક 48 મહિનાનું એક્સટેન્શન મળે છે, જેનો અર્થ એ છે કે તમારું સ્ટેટસ 4 વર્ષ માટે લંબાઈ જાય. આ સમય દરમિયાન તમારે બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ આપવા માટે ફરીથી બોલાવવામાં આવી શકે છે, કારણ કે વર્તમાન ટ્રમ્પ સરકાર જૂની ફિંગરપ્રિન્ટ્સ વાપરવાની તરફેણમાં બિલકુલ નથી. જો વિભાગને વધુ પુરાવાની જરૂર લાગશે તો તેઓ વધારાના પુરાવા માટેની વિનંતી એટલે કે RFE મોકલી શકે છે અને જરૂર પડે તો પતિ પત્ની બંનેએ ઇન્ટરવ્યૂ આપવા માટે હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યુમાં તમારો આત્મવિશ્વાસ અને સાચો સંબંધ જ તમને બચાવી શકે છે. જોકે કેટલીક વાર આ ઇન્ટરવ્યૂ માફ પણ કરવામાં આવે છે અને કેટલાક નસીબદાર લોકોને 8 મહિનામાં જ કાયમી 10 વર્ષનું ગ્રીન કાર્ડ મળી જાય છે. સૌથી મહત્વની વાત એ છે જ્યારે તમારો આ કેસ પેન્ડિંગ હોય ત્યારે પણ તમે 3 વર્ષના રહેવાસી એટલે કે રેસિડેન્ટ તરીકે નાગરિકતા એટલે કે નેચરલાઇઝેશન માટે અરજી કરી શકો છો. જો તમે અને તમારા જીવનસાથી હજુ પણ મજબૂત લગ્ન સંબંધમાં હોવ તો N-400 ફોર્મ વહેલું ભરીને તમે આ પ્રક્રિયાને ઝડપી બનાવી શકો છો, જેનાથી ઘણીવાર ઇન્ટરવ્યૂ એકસાથે લેવાય છે અને તમે સીધા અમેરિકન નાગરિક બની શકો છો. પરંતુ જો સંબંધોમાં તિરાડ હોય તો ઉતાવળ ન કરવી, કારણ કે તે ડિપોર્ટેશન જેવી ગંભીર મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઇમિગ્રેશનના કાયદાઓ અત્યારે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યા છે અને સિસ્ટમ કડક બની રહી છે. તેથી હંમેશા વકીલની સલાહ લેવી ખૂબ જ સારી હિતાવહ છે. અમે તમારા માટે આવી જ કાયદાકીય અને સાચી જાણકારી લાવતા રહીશું, જેથી તમારું વિદેશી ધરતી પરનું સપનું એકદમ સુરક્ષિત રહે. દોસ્તો, આ વિડીયો એવા તમામ લોકોને શેર કરજો જેઓ અત્યારે શરતી ગ્રીન કાર્ડ પર છે અને એમને ખબર પડે કે એમને આગામી સમયમાં શું કરવું. દોસ્તો, આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.